આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર આવનારા ઇલેક્શનના સંદર્ભમાં સંકલ્પ પત્રનું વિમોચન આજે કરી રહ્યા છે. સંકલ્પ પત્રનું વિમોચન એટલે કે જ્યારથી મનની અંદર કંઈ કલ્પનાઓ ઉત્પન્ન થઈ એટલે પહેલાં અવધારણા બનતી હોય છે મનમાં, અને એ અવધારણાને મૂર્તિમંત કરવા માટેનું કામ થતું હોય છે, એટલે એને સંકલ્પ કહેવાય છે. અને સંકલ્પ પત્રનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મારફતે અહીંના વિસ્તારના વિકાસ માટે અને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે એક પછી એક કાર્યો કરી રહી છે, તમે બધા સૌ વિદિત છો કે ભારતીય જનતા પાર્ટીના શરૂઆતથી જનસંઘના વખતથી સંકલ્પ પત્રોની અંદર પ્રારંભ થતો 370ની કલમ, રામ મંદિર અને સમાન સિવિલ કોડ, તો એ પૈકી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 370ની કલમ હટી ગઈ છે. ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં ખૂબ સુંદર રીતે બન્યું છે, અને ગુજરાતની સરકારની અંદર પણ સમાન સિવિલ કોડ લાગુ થયેલો છે. તો આ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ વિકાસની રાજનીતિનો નવો કેડી કંડારેલી છે. જ્યારે માનનીય મોદી સાહેબે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર, ડબલ એન્જિનની સરકાર, જે પ્રકારે સામાન્ય છેવાડાના માનવી સુધી સેવાના માધ્યમથી લોકોને કામ કરવા માટેનો અવસર આપી અને લોકોનું કામ કરવા માટેનું વ્યવસ્થા જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એના મારફતની જ્યારે વ્યવસ્થા થતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્રતયા વિચાર કરતી હોય છે કે કયા પ્રકારે આવનારા દિવસોમાં આ મહાનગર રાજકોટનું કઈ દ્રષ્ટિથી, કયા કયા આયામોમાં, કયા કયા ક્ષેત્રોમાં કઈ કઈ રીતે કેટલો વિકાસનો પ્લાનિંગ કરશું એનો વિચાર લઈને સંકલ્પ પત્ર લેવાતો હોય છે. અને એ સંકલ્પ પત્રનું આજે અહીં માનનીય જીતુભાઈ વાઘાણી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે સૌ રાજકોટ મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આખું સંકલ્પ પત્ર આપના માધ્યમ દ્વારા લોકો સુધી અમે જવા માટે, લોકો સુધી તમારા માધ્યમ દ્વારા છેક છેવાડે લોકો સુધી અમારા સંકલ્પનો વિચાર પહોંચે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું કરવા માગે છે. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર નીચે સુધી જે વ્યવસ્થાઓ કરી અને ગ્રાન્ટો ફાળવે છે, એમાં આવનારા દિવસોમાં રાજકોટ કઈ રીતે આગળ વધશે એનો સંકલ્પ પત્ર અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ.